છાશ નાખવાની હોય ને એ નહીં નાખતા, પછી નાખવાની. હા, સબ્જી કાઢી લે. લગભગ ભીંડામાં તો નહીં આવે. વાલજીભાઈ આવી જાય ને પછી આપણે મને આમાં કાંઈક કે ઓલું ઓછું કરી દે ને, મને નથી આવડતું. રામ છે કાંઈ ખાતું પણ નથી. દેખ છે મને નથી ખબર તો હું પેલા યુવાન મને નથી આવડતું. કરાવી એ ગોહિલ સાહેબ ઓલું અહીંનું જે પ્રોજેક્ટ છે ને, પ્રોજેક્ટ ને બધું એ પેલા વાંચવા જેવું છે. હું અહીંયાથી કેટલા એક્ઝિક્યુટિવ એન્જિનિયર, કેટલા ડેપ્યુટી એન્જિનિયર ઇન્ડોર ડિવિઝનના હજી ખુલ્લું નથી. जहाँ बाबा साहब की जन्मभूमि मऊ है, जहाँ डॉक्टर आम्बेडकर बाबा साहब का जन्म हुआ था, मध्य प्रदेश में महू मिलिट्री छावनी में, जहाँ मिलिट्री का कैंप है, बाबा साहब की जन्मभूमि महू है, मध्य प्रदेश मिलिट्री छावनी में। यहाँ भारत से दुनिया भर से लोग आते हैं बाबा साहब की जन्मभूमि देखने के लिए। मुंबई में बाबा साहब का स्मारक समारोह की तस्वीर। बाबा साहब आम्बेडकर हिंदू कोड बिल को भारतीय चिंतकों के सम्मुख प्रस्तुत करते हुए उक्त बिल महिलाओं के अधिकार, पुरुषों के समान अधिकारों से संबंधित था।
मुंबई में समता सैनिक दल के साथ में बाबा साहेब। મારી છોકરીને કિરણ બે એક હતી वर्ष 1954 में डॉक्टर बाबा साहेब आम्बेडकर देश के विश्व बौद्ध सम्मेलन में प्रतिवेदन पढ़ते हुए पास में श्रीमती सविता आम्बेडकर। 1947 में गठित भारत सरकार का प्रथम मंत्रिमंडल अंतरिम सरकार। उन्नीस सौ 56 में जन्म दीक्षा के अवसर पर बाबा साहेब और माई साहब नई दिल्ली 1956 में बाबा साहेब, माई साहेब और रतु जी वो 1932 में पुना पेट पर गांधी जी से चर्चा। विधि मंत्रालय में अधिकारियों से चर्चा। माता रमाबाई और बाबा साहब। विजय लक्ष्मी पंडित के साथ चर्चा करते हुए बाबा साहब। प्रथम गोलमेज परिषद लंदन में बाबा साहेब दलितों के अधिकारों की मांग करते हुए। लोकसभा में बाबा साहेब हिंदू कोड बिल पर चर्चा का उत्तर देते हुए। बाबा साहब की भाव मुद्रा। परिजनों के साथ। वर्ष 1947-48 के दौरान संविधान निर्माण समिति के अध्यक्ष के रूप में डॉक्टर आम्बेडकर अन्य 6 सदस्यों के साथ कोलंबिया यूनिवर्सिटी में बाबा साहब को LLD की उपाधि से सम्मानित किया। 1942 में इंदौर में कार्यकर्ताओं के साथ डॉक्टर बाबा साहब आम्बेडकर महाराष्ट्र एवं कर्नाटक के कार्यकर्ताओं के साथ डॉक्टर बाबा साहब आम्बेडकर वन मंत्री के रूप में, श्रम मंत्री के रूप में अन्य श्रम अधिकारियों के साथ अवलोकन करते हुए वार्तालाप में व्यस्त। श्रम मंत्री के रूप में एक मुद्रा समाचार पत्र का वाचन। હવે જે બોલવું હોય બોલો। ચાલો થેન્ક યુ। આપણે વાત કરવાની બાકી છે ને, આપણે અંદર પડઘો પડતો વાત આપણે બાકી છે। પેલો સમય હોય। હા બાબા 14 બાળક છે। રામજી સકપાલ। હા
અને મહુ એટલે મિલિટરીનું હેડક્વાર્ટર. મહુ ગામનું નામ નથી. આપણે મહુ આવ્યા છીએ ને અત્યારે મહુમાં બેઠા છીએ. મહુ ગામનું નામ નથી પણ મિલિટરીનું હેડક્વાર્ટર. એટલે એમ અને હેડક્વાર્ટર એના પરથી મહુ પડ્યું એમ. બરાબર ને પછી તો એના મહુથી બાબા સાહેબના જન્મના લીધે પછી મહુ બહુ પ્રખ્યાત થઈ ગયું અને એનું નામ કાયદેસર મહુ પડી ગયું ગામનું. પરિસ્થિતિ એવી થઈ કે બાબા સાહેબનો જન્મ થયો આ બધા ક્વાર્ટરોમાં થયેલો. આ બધા જે મકાનો છે ને ક્વાર્ટર્સ કહેવાય ને, હા, એ ક્વાર્ટર્સમાં થયેલો એમ. તો અહીં એક ભિક્ષુ અહીંયા આવીને બેઠા એમ અને એમણે બહુ જ આંદોલનો કર્યો કારણ કે આ મિલિટરી એરિયા છે. મિલિટરી એરિયાની અંદર કોઈ પણ વ્યક્તિને પરમિશન મળે નહીં. બરાબર? જેમ આપણે ગામમાં કે રાજકોટમાં કે ગાંધીનગર અમદાવાદમાં ગમે તો કે અહીં ગયા નહીં હોય પરમિશન ના મળે. એટલે આ લોકો લશ્કરની પ્રોબેશનની એરિયાના લીધે આ જગ્યાની પરમિશન નહોતા આપતા. બરાબર? પછી સ્વામી જન્મ જયંતિ આવી બાબા સાહેબની એટલે આખા ભારતના લોકો અહીંયા તૂટી પડ્યા અને પછી પ્રસ્થાપિત થયું. અહીંના ચોપડા જોયા કે ભાઈ કયું મકાન રામજી સગપાલને ફાળવેલું હતું. એટલે આ જે મકાન છે વચ્ચોવચનો ભાગ એ મકાન રામજી સગપાલને ફાળવેલું હતું. બરાબર? એટલે જે લોકો આવ્યા એમાં મહિલાઓ બહુ જ બાબા સાહેબના લાઈફમાં મહિલાઓએ બહુ સપોર્ટ કર્યો પુરુષો કરતા એમ. કારણ કે એની મહારાષ્ટ્રની પ્રજા ગુજરાત કરતાં દારૂ વધારે પીવે પણ મહિલાઓ બહુ શીલવા નથી. એ મહિલાઓને લીધે બાબા સાહેબને તમે જો એમનું આખું જીવન મહિલાઓના અધિકારો માટે તમે વાંચો તો તમને ખબર પડશે કે મહિલાઓ માટે બહુ કર્યું. હિન્દુ કોડ બિલ કર્યું, ઇક્વાલિટી પગાર, પુરુષનો પણ એટલો જ સરકારી કર્મચારીનો પગાર, સ્ત્રીનો પણ એટલો, એમાં ડિફરન્સ નહીં. એ બાબા સાહેબનું. પછી ડિલિવરી વખતે રજાઓ, આ બધા બાબા સાહેબના અધિકારો. પણ આપણે જન્મ રિલેટેડ વાત કરીએ તો પછી એવું થયું કે પ્રસ્થાપિત થયું કે ભાઈ આ મકાન બાબા સાહેબના જન્મસ્થળ. એટલે જે લોકો આવ્યા ને કોઈક ઈંટ લઈ ગયું, કોઈક પથ્થરો લઈ ગયું, કોઈક નળીઓ લઈ ગયું, કોઈક લાકડો લઈ ગયું અને ઘરે જઈને પોતાના મંદિરમાં મૂકી દીધા. શ્રદ્ધા. અહીંયા કશું રહ્યું નહીં. આખું મકાન ખાલી થઈ ગયું. અને ઓયની પોલીસની એટલી તાકાત હતી નહીં, મિલિટરીની એટલી તાકાત હતી નહીં કે 20 લાખ લોકોને રોકી શકે. 14મી એપ્રિલે તમે અહીંયા આવો ને તો 20 લાખ લોકો હોય છે એમ. 5 કિલોમીટર તમારે દૂર ગાડી ઊભી રાખવી પડે, ત્યાંથી ચાલતા આપવું પડે એમ. બરાબર? પછી તો સરકાર પડી કારણ કે મિલિટરી 500 માણસ મિલિટરીનું અને 20 લાખ માણસ આપણું. એટલે શું એમને છૂટકો જ નહોતો આ જગ્યા આપવા માટે. એટલે પછી તો સરકાર વચ્ચે પડીને એનું મધ્યપ્રદેશની સરકારે આ જમીન આપવાનું નક્કી કર્યું. કશું રહ્યું નહીં એમ. ખાલી મોરીનો જે પથ્થરો હતો, જે મોરી હોય ને પછી વચ્ચે પથ્થરો ફીટ કરતા આપણે પહેલા ખબર કપડો ધોવા માટે, એવો પથ્થરો અહીંયા એક રહી ગયેલો બાથરૂમ. મોરી એટલે તમે સોફ્ટ કરજો મોરી કેને કે એ બધી નહીં ખબર એ આખો ઇતિહાસ છે પાછો મોરી. તારે જેટલું જાણતા ન પણ બાથરૂમનો પથ્થરો બરાબર છે. એ પથ્થરો જન્મ સ્થળ ગણ્યો એમ. હવે મહારાષ્ટ્રની જે મહાર કોમ્યુનિટી છે ને એને બાબા સાહેબ ઉપર એટલો બધો ભરોસો છે તો ના પૂછો વાત એમ. એટલે એ લોકો અહીંયા આવે ને બાળક જન્મની આમ છૂટું ફેંકી દે એમ. અને 4-5 રગદોળા બાળક છે ને ગોઠમડો ખાઈ જાય એમ. અને એમ કહે કે મારું બાળક છે ને એ બાબા સાહેબ જેવું થાય. હોય તો તમને જગ્યા જ ના મળે. લોકો તો પેડ નાખે બાળકો, કારણ કે અંદર તો આવવાની જગ્યા નહીં રહેતી 14મી એપ્રિલે. પણ કે અહીંયા બાબા સાહેબના પગની જમીન તો અડેલી છે ને. એટલે તમે જુઓ કે એને કેટલી બધી શ્રદ્ધા છે કે મારું બાળક છે ને બાબા સાહેબ જેટલું ભણ્યા ને એટલું ભણે. અને દરેક માની એવી ઈચ્છા હોય કે મારું બાળક દુનિયાનું બેસ્ટમાં બેસ્ટ બાળક બને. પિતાને એટલો બધો હોતું નહીં પણ માને બહુ હોય. એટલે બધી માયો તમે આવો ને એ દિવસે તો એટલી બધી મહિલાઓ બાળકો અહીંયા છૂટો ફેંકી દઈએ. 50 બાળકો પડ્યા હોય એમ. અને પછી આ જગ્યાનું સરકારે આખું ડેવલપ કર્યું. આજે પણ આ પ્રજાને બાબા સાહેબને
ઉપર બહુ જ ભરોસો છે. શિક્ષણ ઉપર તમે જુઓ, બૌદ્ધ ધર્મ જે લોકોએ અપનાવ્યો છે એના ઘરની અંદર કોઈ આઈએસ હોય, આઈપીએસ હોય, 1.5 લાખનો પગારદારી હોય, 2.5 લાખનો પગારદારી હોય, જેણે બૌદ્ધ ધર્મ અપનાવ્યો છે એ લોકોનો શિક્ષણનો હક બહુ ઊંચો થઈ ગયો છે. કારણ કે જેના ઘરમાં શિક્ષણ આવે પછી બીજા કશાની જરૂર પડતી નથી. અને આ ગુજરાતમાં બેનિફિટ આપણને એ છે દારૂબંધીના લીધે. મહારાષ્ટ્રમાં શું છે, જે લોકોએ બૌદ્ધ ધર્મ અપનાવ્યો એ લોકો જ દારૂથી દૂર રહ્યા છે, બરાબર. પણ જેણે બૌદ્ધ ધર્મ નહીં અપનાવ્યો એ લોકો દારૂમાં બહુ છે. અને આપણે ગુજરાતમાં દારૂનું પ્રમાણ ઘણું ઓછું છે. મહારાષ્ટ્ર જનુની એ લોકો વધારે છે મહારાષ્ટ્ર. હવે પેલા ભાઈને મોરીની વાત કરી તો હું તમને મોરી કહી દઉં. મોરી એટલે નાવાની જગ્યા, બરાબર. આવા વાત ગુજરાતમાં આવે. ભગવાન બુદ્ધ ચાલતા ચાલતા શામળાજી આવ્યા. શામળાજી એટલે હિંમતનગર. ભગવાન બુદ્ધ, બરાબર. એટલે નાયા એ જગ્યાનું નામ મોરી થયું, બરાબર. અને પછી દેવ શબ્દ છે ને બૌદ્ધ ધર્મની દેન છે. દેવ, બરાબર, પરમાત્મા નહીં એમ, પણ દેવ શબ્દ છે બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલો છે, બરાબર. એટલે માયાદેવ આપણે કહીએ, માયાને દેવ કહીએ, બરાબર. દેવ શબ્દ બુદ્ધ સાથે જોડાયેલો છે. રામદેવ, રામાપીરનો જન્મ પણ એ અનુસૂચિત જાતિ સમાજમાં થયેલો અને નિજારપંથી એ શબ્દને ગુરુ માનવાવાળા, અસ્પૃશ્યતામાં નહીં માનવાવાળા. એટલે તમે જુઓ રામદેવ, દેવ શબ્દ છે ને બૌદ્ધ ધર્મથી હાથે જોડાયેલી. આ દેવ જે જગ્યાએ નાહ્યા એ જગ્યાનું નામ પડ્યું દેવની મોરી. દેવ એટલે ભગવાન અને મોરી એટલે નાહ્યા. ભગવાન ક્યાં નાહ્યા? તો કે ભાઈ દેવની મોરીમાં ભગવાન નાહ્યા. હવે જ્યારે ભગવાન બુદ્ધને અગ્નિ સંસ્કાર આપ્યો તારીના 84,000 પાર્ટ્સ થયા. પહેલા 8 ભાગ થયા. એમની રાખ, એમના કપડાં, એમનું ભિક્ષાપાત્ર, બરાબર, એમના માથાના બાલ, બરાબર, એમના દાંત, આ બધું 84,000 પાર્ટ્સ થયા. એમાંનો એમનો ચીવરનો એક ટુકડો અને માથાનું અસ્થિનો એક ભાગ, બરાબર. હજુ સાયન્સ એવું કહે છે કે હું જે શબ્દો બોલું અથવા તમે જે બોલો ને એ વિલય નહીં જતા. આકાશમાં આ 4 તત્વોની હાથે ભળી જાય છે. એટલે હજુ પણ બીજા દેશોમાં લોકો એવું માને છે કે ભગવાન બુદ્ધના શબ્દો હજુ પણ આકાશમાં ફરે છે. અને આપણામાં પણ એવી આપણે જે અસ્થિ પધરાઈએ છીએ એની પરંપરા એ જ છે કે અસ્થિમાંથી ફરીથી પાછું 4 તત્વો ભેગા થઈને ફરીથી પાછો જીવ બને છે. એટલે માણસનું શરીર બને એમ. જીવ તો આપણે માનતા નહીં, બૌદ્ધ ધર્મમાં જીવ શબ્દ છે નહીં, પણ માણસનું શરીર પાછું ફરીથી એ 4 તત્વોમાંથી બને છે. એટલે આપણે અસ્થિની પૂજા કરીએ છીએ એનું કારણ એ છે કે અસ્થિને આપણે વહાઈએ છીએ ને નદીમાંથી સમુદ્રમાં જાય, સમુદ્રમાંથી પાછું પાણીમાં થઈને આખી પૃથ્વીમાં ચક્ર. જે વિપસના કરતું હોય એ લોકોના વસ્તુની ખબર હોય, બીકમિંગ, નવું આવે, જૂનું પેદા થાય, નવું. 90 વર્ષનો છોકરો મરી જાય, ઘરમાં નવું બાળક પેદા થાય. એટલે આ બીકમિંગ એવું છે એમ, બરાબર. તો એ દેવની મોરી. પછી ત્યાં દેવની મોરીમાં જ્યારે બૌદ્ધ ભિક્ષુઓનો માથો કપાયો, બરાબર, એટલે જે સાધુઓ હતા એ લોકોએ સફેદ કપડો પહેરી લીધા. આપણને ફરક ના પડ્યો. આ ઉપાસકો એમ નહીં રહ્યા, પણ સાધુ ખતમ થઈ ગયા. અને એ સાધુ થઈ ગયા એટલે આપણે જે અત્યારે સાધુ કહીએ છીએ ને એ જે તે સમયના બૌદ્ધ ધર્મના સાધુઓ છે, અનુસૂચિત જાતિના લોકો. અને તમે દેવની મોરીમાં જાઓ ને તો 2,500 વર્ષોથી એ લોકો મંદિર હાચવીને બેસી રહ્યા છે. દેવની મોરીમાં તમે જાઓ ને તો સાધુ, તમે પૂછો કે ભાઈ તું કોણ સાધુ? કે અમે અનુસૂચિત જાતિના સાધુ. તો આ મંદિર કોનું કે એ તો ખબર નહીં, પણ આ મંદિર અમારો કબજો છે, બરાબર. પછી એ ખોદકામ થયું, ત્યાં પેલો ડેમ બનાવવાનો હતો. પછી એમાંથી વડોદરા યુનિવર્સિટી ખોદકામ કર્યું એટલે સોનાનો ડાભડો મળ્યો. સોના ડાભડાની અંદર કેમિકલવાળું, એટલે એ વખતના આયુર્વેદિક વસ્તુઓ મૂકેલી. ભગવાન બુદ્ધનો માથાનો અસ્થિનો ટુકડો અને એક ચીવર, જે કપડું પહેરે ને એને ચીવર કહેવાય, બરાબર. એ ચીવરનો ટુકડો મળ્યો. એટલે એ દેવની મોરી જે કહેવાય છે, દેવની મોરી. દેવ શબ્દ જે જગ્યાએ ગુજરાતમાં તમે દેવ શબ્દ જે દેવપુરા,
બરાબર, દેવીની પરી તો તમારે દેવ શબ્દ આવે ને તો સમજી લેવાનું કે અહીંયા કંઈક ભગવાન બુદ્ધના અવશેષો છે, બરાબર. અને આ આખોનો ઇતિહાસ છે. અહીંયા એક બૌદ્ધ ભિક્ષુ હતા, એક નિર્વાણ પામ્યા, પણ એમને બહુ મહેનત કરી અને પછી તો મધ્યપ્રદેશ સરકાર પણ સહયોગ કર્યો. કારણ કે પ્રજા જો વસ્તી જો 20-30 લાખ લોકો આવું તો સરકારને ઝૂકવું જ પડે. એટલે સરકારે પછી આ જમીન ફાળવી અને એના પછી આખું ટ્રસ્ટ બન્યું. એના તમે જગ્યા જુઓ છે, જગ્યા છે. તમે કયો ને એ ભોજરાજાનો ટેકરો હતો ને ત્યાં ધજા ફરકે. जब वो आएगा तो साथी से हमारी संस्कृति के, हमारे जो शांति के संदेश लेके दुनिया में जाएगा, क्योंकि परिचय ही उन्होंने करवाया है कि हमारे बीच तथागत तो शरीर से तो चले गए लेकिन विचारों से नहीं गए. लोगों ने तो यही सोचा कि भगवान का जब कुशीनगर में महापरिनिर्वाण हो गया तो चिंता है कि अब हम कैसे उनको जानेंगे, शिक्षाएं चलेंगे, जानेंगे कैसे, क्योंकि मौखिक शिक्षा पे लोग विश्वास नहीं करते, प्रमाणित चाहिए. मौखिक शिक्षा और लिखित शिक्षा, शिक्षा दो ही प्रकार की होती है. मौखिक शिक्षा को तो लोग कहानी बना लेते हैं, लेकिन जो लिखित है वो प्रमाण है. आज हमारे देश का दुनिया में सम्मान, अगर आप जापान में बोलेंगे मैं सांची से आया हूँ, आप बोलेंगे मैं बोध गया से आया हूँ, दर्शन करके आया हूँ, तो वहाँ के उस इंसान के आपके भाव, आपके प्रति आदर अलग होगा. वो आपके हाथ को छुएगा, वो बोलेगा आपने छुआ था क्या धम्मे की स्तूपा, या आपने बोध गया में महाबोधि टेम्पल आप गए हैं वहाँ क्या, आप अजंता गए, सांची गए क्या. कुल मिला के वो एक अलग सम्मान देखेगा कि आप उस धरती से आए हैं जहाँ तथागत ने अपना पूरा जीवन, चाहे उनकी शिक्षाएं हो, उनकी दीक्षा हो, उनका महापरिनिर्वाण हो, सब कुछ शाश्वत संदेश उन्होंने हमारी धरती पे. तो दुनिया में हमारा एक सांस्कृतिक धार्मिक अलग सम्मान है, क्योंकि हमारे पास उसके प्रमाण हैं. तो जब भी कोई स्मारक बनता है, कोई विहार बनता है, कोई मकान बनता है, तो उसके बनाने के पीछे एक समय होता है. ये मकान की नींव कब रखी, किसने रखी है, ऐसे ही क्यों बनाया है, जिसके लिए बनाया वो कौन था, उनके क्या विचार थे, हमें क्या शिक्षा देते हैं. अगर कुछ नहीं होता तो ना आप आते ना. तो हमारे जो स्मारक हैं वो एक समय का प्रमाण है. ये 3rd सेंचुरी BC में बना है. ये मौर्य सम्राट अशोक ने बनाया था, जिन्होंने अपने जीवन में बुद्ध विचारधारा का पालन किया और दुनिया पालन करे, उसके लिए उन्होंने 4 चीजें बनवाई. क्या क्या बनवाया था, स्तूप बनवाया था, स्तूप के साथ साथ विहार बनवाए थे, विहार के साथ साथ चैत्य बनवाए थे, और जहाँ जहाँ वो जाते थे मोनेस्ट्री में जो सिद्धांत थे, जो मोनेस्ट्री के रूल्स थे, जो नियम थे, वो भी पिलर के ऊपर लिखवाते थे कि जब जब लोग आएंगे उनका अनुसरण करेंगे. ऐसा नहीं है कि बगैर नियमों के, बगैर सिद्धांतों के चला हो. सिद्धांत होते हैं और उन सिद्धांत का पालन करना होता है. जब अशोक राजा थे तो उनके राजा के संदेश थे, और जब वो बिहारों में आए तो उन्होंने 84,000 स्मारकों का निर्माण करवाया. जूनागढ़ के शिलालेख के बारे में सुना आपने, जो है ना गिरना, ऐसे हमारे जो है 33 शिलालेख, 27 पे जहाँ जहाँ अशोक जाते थे वो चीजें. लेकिन उस समय तथागत को हम किसी मूर्ति रूप में नहीं फॉलो करते थे. अशोक ने मूर्ति नहीं बनाई, क्योंकि उस समय तो उनके अलग अलग लक्षणों के आधार पे हम उनको फॉलो करते, है ना. जैसे हमने स्तूप के माध्यम से फॉलो किया, और स्तूप के अलावा जैसे ये कार्विंग में हम तथागत के अलग अलग चिन्ह देखेंगे. उनके पहले धर्म का संदेश, पहला उनका शाश्वत संदेश कहाँ हुआ, पहला धर्म उपदेश कहाँ हुआ, सारनाथ में हुआ. तो पहले धर्म उपदेश का सिंबल क्या है, चक्र है. हम उसको कहते हैं धम्म चक्र प्रवर्तन. डियर पार्क नर्मदा में हुआ था, जहाँ से हमने डियर को भी संरक्षण देना शुरू कर दिया. मतलब भगवान बुद्ध के समय से भी पार्क बनने लगे थे पशुओं के संरक्षण के लिए. देख रहे आप, सारनाथ में भगवान सबसे पहला तथागत ने उपदेश किया था. तो हम उनको चक्र के रूप में फॉलो करते हैं. ये निरंतर चलने वाली शिक्षा है, रुकना नहीं है. चक्र का मतलब है रुकना नहीं है, गतिमान रहना है. सबसे ऊपर चक्र ही था, वो ऊपर देख रहा है, एक आधा बचा हुआ है. बहता हुआ पानी ही साफ होता है, रुका हुआ नहीं. समय का चक्र जीवन का चक्र है,
और शिक्षा का चक्र और लाइफ का हमेशा गतिमान रहना चाहिए, रुकना नहीं है। तो तथागत ने भी पहला धम्म उपदेश दिया, धम्म चक्र प्रवर्तन सूत्र, तो वो हम चक्र के चिन्ह के रूप में फॉलो करते हैं। अच्छा, बोधि ट्री भी है उनका चिन्ह, इसके नीचे तथागत ने ज्ञान प्राप्ति की थी, तो बोधि ट्री उनके ज्ञान का है। अच्छा, इसमें हाथी भी चिन्ह होता है। क्या है हाथी का संबंध तथागत के जीवन से? माता महामाया ने क्या देखा था? सपना देखा था उन्होंने, जन्म का है। उनका कंठक या घोड़े का संबंध तथागत के जीवन में क्या है? गृह त्याग। सबसे लास्ट में जो है ना, उन्हीं के साथ गए थे और उनको विदा करके वो उधर निकले और कंठक इधर से ऊपर निकल गए थे। बहुत दुखी थे अपने राजा के, अपने सिद्धार्थ कुमार के जाने का। तो उनका गृह त्याग का घोड़े से संबंध है। उनका सारथी और वो लौटा के गए थे, फिर ज्यादा नहीं चल पाया था। लौटते में जब वो तथागत आए थे, मिले नहीं थे, कंठक खत्म हो गए थे, दुखी थे अपने राजकुमार के जाने से। तो घोड़ा गृह त्याग का है। आसन जिसपे वो ध्यान करते थे वो उनके मेडिटेशन का है। कमल, लोटस का संबंध प्योरिटी से है ना। तो ऐसे अलग अलग चिन्हों में अम्ब्रेला हमने उनके ज्ञान के और राजकुमार के रूप में, सम्मान के रूप में। तो स्तूप के ऊपर 3 अम्ब्रेला है, देख रहे हैं आप, स्तूप के टॉप पे लगे हैं 3 छत्र हैं सबसे ऊपर। तो कुल मिला के ये है कि हम उस समय मूर्ति से नहीं फॉलो करते हैं, चिन्हों के रूप में फॉलो करते हैं। हाँ, मूर्ति हम फॉलो करते थे, पद्मपाणि, वज्रपाणि, अवलोकितेश्वर, मंजूश्री, बोधिसत्व। देखा, जिनके हाथ में वज्र है, वज्रपाणि, लोटस है, पद्मपाणि, ऐसे जैसे ये पिलर है, ये लोटस रखा है ना, ये कमल, ये बाजू में, और बाजू में एक पिलर है ना, इस पिलर के ऊपर एक कमल जो है ऐसा उल्टा रखा, और इनके ऊपर एक मूर्ति थी, वो थी वज्रपाणि, बोधिसत्व, वो नीचे संग्रहालय में। तो हम बात कर रहे हैं कि तथागत का चेहरा हमने फॉलो कब से किया है सांची में? 5वीं शताब्दी, मतलब ईसा के बाद, 3री सदी ईसा पूर्व नहीं। ईसा पूर्व में तो हम तथागत को स्तूप के माध्यम से ही फॉलो करते थे, लेकिन बाद में हमने मूर्ति से फॉलो किया। तो अपने यहाँ भगवान की मूर्तियाँ 2 जगह बनी। पहला कौन सी शैली थी मूर्ति बनाने की? सबसे पहले तथागत की मूर्तियाँ तो बनी, और वो कौन सी शैली थी? गंधार